નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે બધી જ માહિતી આપી છે, A to Z, 1 to 10 A to Z, દરેક માહિતી, પંચાંગ, દિન વિશેષ, ચોઘડિયા, નાની મોટી બીજી અન્ય જાણકારી. આજે ખાસ રસપ્રદ મુદ્દો છે. જે લોકોની પત્ની માથે ભારે છે તે માથે ભારે કેમ છે તેનું કારણ, તેનો પર્દાફાશ કરવાનો છે આપણે, કે જે લોકોની પત્ની માથે ભારે છે એ લોકોની પત્નીને એવા કયા ગ્રહો કે એમનામાં કયા ગ્રહો છે કે જેના કારણે માથે ભારે મળી છે. જાણીશું, આજે ચર્ચા કરીશું અને તમારી દરેક મૂંઝવણના આપણે સચોટ જવાબ પણ આપીશું. શરૂઆત કરીએ કાલનો દિવસ કેવોની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં પહેલા તો ભાઈ કાલે તારીખ 5/9/2025 ને વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, ભાદરવા સુદ 13 છે. રાશિ મકર છે. મકર રાશિનો ચંદ્ર ખ અને જ મૂળાક્ષર છે. કાલે શ્રવણ નામનું નક્ષત્ર ચાલશે, શોભન નામનો યોગ ચાલશે અને કરણ છે ને એ કૌલવ નામનું કરણ ચાલશે. વિછળો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક કે વિછળો નથી. સૂર્ય સિંહ રાશિમાં આવશે અને ચંદ્ર મકર રાશિમાં આવશે. 6:22 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:53 કલાકનો આવશે. 5:26 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 4:43 જોવામાં આવે છે. ફરી એકવાર 5:26 કાલે ચંદ્રોદય, ચંદ્રાસ્ત 4:43. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું બુધવાર છે, સોરી કાલે શુક્રવાર છે. સવાર 12:13 થી બપોરે 1:03 અભિજીત મુહૂર્ત, સારામાં સારું કામ. અને એવી જ રીતે રાહુકાળ 11:04 થી 12:40 જેમાં કોઈ સારા કામ ના થાય અને નાની મોટી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું દર્શક મિત્રો. બાકી દિવસ કાલે તેરસ, નાના મોટા કોઈ કામ કરવા છે, ધાર્મિક કામ કરવા છે તો બહુ જ સારું થઈ શકે અને સરસ મજાના ધાર્મિક કાર્યોમાં આગળ વધી પણ શકાય છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં ભાઈ કાલે શુક્રવાર છે, તેરસ છે, માતાજીનો દિવસ છે એટલે કે સંધ્યાકાળે. કાલે જો કાલે શુક્રવાર, તેરસ અને માતાજીનો દિવસ, સંધ્યાકાળના સમય એટલે તમને કહું તો 6:30 થી 7:30 વચ્ચે, 6:30 થી 7 વચ્ચે રાખીશું આપણે. 6:30 થી 7 વચ્ચે તમારો જે ઘરનો ઉમરો છે તે ઘરના ઉમરા ઉપર 4 વાટ એટલે 4 દિશાની વાટ રાખીને ઉત્તર, પૂર્વ, બરાબર, પશ્ચિમ, દક્ષિણ 4 વાટ વચ્ચે કપૂર મૂકવાનું. કપૂરની ધૂપ કરીને ચારે દીવા મીન્સ ચારે વાટ પ્રગટાવવાની. આનાથી તમારા ઘરમાં ધન, ધાન્ય, ઐશ્વર્ય આવતું રહેશે. દીપ પ્રાગટ્ય દાન થાય, બહુ સારું પ્રકાશનું દાન. એમાંય કાલ સુદ તેરસ છે, શુક્રવાર છે. આટલું કરીને કાલે ચોક્કસથી દર્શક મિત્રો સંધ્યાકાળ પછી એટલે કે આ દીપકનું પૂજન થઈ જાય ને પછી ખીર બનાવજો. કાલે ખીર માતાજીને ચડાવીને માં લક્ષ્મીને ચડાવી આખા ઘરમાં બધાને પ્રસાદમાં આપજો. સારામાં સારો તમને બેનિફિટ જોવા મળશે, સારામાં સારા લાભ જોવા મળશે. આટલું કાલે અવશ્ય કરીશું દિન વિશેષમાં દર્શક મિત્રો. ખાસ ધ્યાન રાખીશું આ કરવાનું, ચૂકતા નહીં, ભૂલતા નહીં. દિન વિશેષમાં આ કરીએ તો આનાથી તમારા ધન ધાન્યમાં ચોક્કસથી લાભ થાય એટલે આટલું કાલે કરીશું, લાભ જોવાશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. હવે શુભ ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું જે લાભ છે 7:56 થી 9:30 કલાકનું, બીજું અમૃત ચોઘડિયું 9:30 થી 11:04 કલાકનું, ત્રીજું શુભ ચોઘડિયું 12:38 થી 2:12 કલાકનું. ત્રણ ચોઘડિયા, પેલું 7:56 થી 9:30, બીજું 9:30 થી 11:04 અને ત્રીજું 12:38 થી 2:12 કલાક. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:45 થી 11:12 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે દર્શક મિત્રો, કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયા જોઈને કરો, તેનું ફળ સારું મળે છે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે, તેનું ખાસ ધ્યાન રાખો. માટે કાલે કોઈ પણ નાના મોટા કામ કરવા છે, ચોઘડિયામાં જોઈને કરો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજનો વિશેષ રસપ્રદ મુદ્દો, બધા મારા ઘેર આવે બિચારા પુરુષો, થાકી ગયેલા, હારી ગયેલા, એમની જંગ હારી ગયેલા એમની પત્નીથી. મહારાજ, મારા પત્ની તો બહુ માથા ભારે છે, મહારાજ મારા પત્નીને તો પથારી ફરી ગઈ આમ છે. એમને બિચારા એમની કુંડળીમાં આપણે શું બોલી શકીએ? હવે અમુક ગ્રહો એવા હોય કે ભાઈ મળે. કેમ કે મહારાજ, પહેલાં તો મને મારી પત્ની ગાય જેવી લાગતી હતી અને ખબર નહીં ક્યારે એને શિંગડા ભરાઈ દીધા ને પછી મારવા લાગી એમ, કે સારું ખબર જ નહીં પડતી. તો એવા તો કયા ગ્રહો કુંડળીમાં હોય કે જેના કારણે પત્ની માથા ભારે મળે? ટૂંકમાં એ કે એટલું જ થાય, બહાર પેલો બિચારો ગામમાં સિંહ હોય પણ ઘરે આવે એટલે પછી બકરી બની જાય. બહાર ગામમાં ભલે રાજા હોય, ઘરે આવે એટલે દાસ થઈ જાય. બહાર ગામમાં ભલે પોતે જ મોભો લઈને ફરતો હોય, ઘરે લઈને આવે એટલે ગાભો લેવો પડે હાથમાં. કેમ? શું કારણ છે? શું હોઈ શકે? બહાર મોભો લે અને ઘેર ગાભો લે. તો હવે આમાં એવું છે, આપણા જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે કે જે લોકોની કુંડળીમાં મંગળ કર્ક રાશિનો હોય, પછી કોઈ પણ સ્થાનમાં હોય, પહેલે, 7મે, 9મે, 5મે કે કોઈ પણ સ્થાનમાં હોય, પણ જો મંગળ કર્ક રાશિનો આવ્યો એટલે એને પત્ની માથે ભારે મળી, પત્નીનું સુખ ઓછું હોય, પત્નીથી એને કકરાટ થતા રહેતા હોય. અઠવાડિયામાં 3 દિવસ એના પત્ની સાથે કકરાટ જ થતો હોય. ફરી એકવાર, બારેક ખાનામાંથી કોઈ પણ સ્થાનમાં પત્નીનું જે સ્થાન છે એમાં તો હોય તો બિચારાનું પૂરું જ થઈ જાય. મંગળ જ્યારે કર્ક રાશિનો બેસે છે પછી એ કોઈ પણ સ્થાનનો હોય, પત્નીનું સુખ ઓછું કરે છે, પત્ની માથા ભારે મળે છે, જબરી મળે છે, ચાલાક મળે છે. પણ ગુસ્સાવાળી હોય એની પાછળ કયો ગ્રહ હોય? જો 7મા સ્થાનમાં મંગળ મકર રાશિનો છે, મેષ રાશિનો છે કે વૃશ્ચિક રાશિનો છે, તો એને પત્ની એવી જ માથા ભારે મળે. બંનેની ફાઇટિંગ થઈ જાય, બંને એકબીજાની ઉપર હાથ પણ ઉપાડી લે અને બંને એકબીજાને બોલી પણ ગમે તેમ કાઢે. આનું કારણ 7મા સ્થાનમાં મંગળ મેષનો, મકરનો કે પછી વૃશ્ચિકનો હોય ને આવા જ્યારે યોગ હોય ત્યારે 2 વર્ષે, 5 વર્ષે કે 10 વર્ષે એ પત્નીથી એને આગળ જતા છૂટું જ લેવું પડે છે, કારણ કે પત્ની એટલી માથા ભારે હોય છે કે એને સહન નથી થઈ શકતી, એ સહન નથી કરી શકતો અને છેલ્લે કાં તો એ પોતે વનમાં જતો રહે છે, કાં તો પછી આગળ જઈને એને વસ્તુ છૂટી કરવી પડે છે. તો આ એક બીજું કારણ છે કે જ્યારે મંગળ 7મ સ્થાનમાં હોય ત્યારે પત્ની બહુ જ ગુસ્સાવાળી અને આક્રમક હોય. હવે 7મે કે પ્રથમ સ્થાનમાં મંગળ રાહુ હોય કે પછી મંગળ શનિ હોય કે પછી મંગળ સૂર્ય હોય પહેલા સ્થાનમાં કે 7મા સ્થાનમાં, ત્યારે પત્ની આક્રાંતા વાળી હોય છે. કશું પણ બોલે એટલે સીધો ભાલો નીકળે. પેલા બિચારાને કાંઈ બોલવા ના દે, પેલાને કાંઈ જ કહેવાનું નહીં, બધું પેલી કે એમ જ થાય. જ્યારે લગ્નના સ્થાનમાં
કે 7મા સ્થાનમાં મંગળ સૂર્ય, મંગળ શનિ હોય, મંગળ રાહુ હોય, અને પરિણામ આગળ જતા એ જ આવે છે કે 5 વર્ષે 10 વર્ષે કે ગમે ત્યારે એ બંનેને અલગ રહેવું પડે છે. અત્યારે તો બધી પત્નીઓ આક્રાંતા વાળી થઈ ગઈ છે, ખબર નહીં કેમ, પણ મંગળ રાહુ હોય કે ના હોય, પણ આક્રાંતાનો સ્વભાવ ક્યાંક ને ક્યાંક આપણું આમાં હું કહું તો થોડોક સમાજ પણ જવાબદાર છે અને થોડાક આપણે પણ જવાબદાર છીએ. અત્યારના જે રીતે હું ડિવોર્સના કેસ જોઉં છું, જે રીતે હું અત્યારે છૂટાછેડાની જે રીતે પત્નીઓ પતિને હેરાન કરી રહી છે, ઘણા એવા બહુ બધા એમાં કાયદાકીય બીજા ફેક્ટર્સ બધા બહુ લાગુ પડે છે. છતાં પણ આપણે અત્યારે જ્યોતિષશાસ્ત્રની મદદથી આપણે શું કરી શકાય કે જે મંગળના કારણે જે પત્ની આક્રાંતાવાળી છે, માથા ભારે છે, તે થોડીક શાંત થાય. આવું જ્યારે બનતું હોય ત્યારે દર મંગળવારે પતિ પત્નીએ બંને એમના કુળદેવીનો દીપક કરવાનો હોય છે. તમારા જે પણ કુળદેવી છે ત્યાં 2 જોડિયા વાટનો દીવો અને 1 કંકુની ડબ્બી ને 1 લાલ ચુંદડી ચડાવવાથી તમારા બંને વચ્ચેની જે આક્રાંતા છે, જે ઝઘડા છે, તે ઓછા થશે. ફરીવાર જો તમે પણ 2 વ્યક્તિઓ ખૂબ ઝઘડો છો, ખૂબ ત્રાસ છે, તો મંગળવારના દિવસે 2 જોડિયા દીવા તમારા કુળદેવીને કરવાનું રાખો ને સાથે 1 લાલ કંકુની ડબ્બી અને લાલ ચુંદડી માતાજીને ચડાવવાની રાખો. આટલું કરશો ચોક્કસપણે લાભ જોવાશે, સારા કામો થશે અને તમારા બંને વચ્ચેનો વાદ વિવાદ ઘણા અંશે ઓછો થશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને વાતની પહેલા તો ધનની ઉણપ સર્જાય. મેષ રાશિવાળા કાલે જાતકોવાળા પૈસાની ક્યાંક ને ક્યાંક અછત દેખાય છે. માથામાં દુખાવાની સમસ્યા રહી શકે, માથું ભારે લાગે અથવા માથા ઉપર તણાવ લાગે. નવી વસ્તુ તમારી રાહ જોવે છે. દિવસમાં કોઈ 2 સારા સમાચાર મળશે. મેષ રાશિવાળાને દિવસમાં 2 સારા સમાચાર છે. તમારા માટે સોનેરી શુભ કલર શુભાંક 9 છે. મેષ રાશિવાળાની વાત કરી. હવે વાત કરીશું આપણે વૃષભ રાશિવાળાની. વૃષભ રાશિવાળાને કાલે ઓચિંતા ધન ખર્ચ થાય, આર્થિક રીતે લાભ થાય. અંગત લોકો, પોતાના જ લોકો કોઈ સમસ્યા ઊભી ના કરે તેનું ધ્યાન રાખજો. ભેટ સોગાદ મળશે, નીડર બનશો, આગેવાનીમાં આગળ વધશો. લીલો શુભ કલર શુભાંક 2. મિથુન રાશિ વસ્તુ ખોવાય નહીં, આડી અવડી મુકાય નહીં. મિથુન રાશિવાળા તેનું ખાસ ધ્યાન રાખે. કોઈ પણ જગ્યાએ ક્યાંય વસ્તુ મૂકીને ભૂલી ના જવાય એનું ધ્યાન રાખે. સારા સમાચાર, નવા સમાચાર મળશે. ભક્તિમાં દિવસ સારો એવો પસાર થશે. વિચારોમાં કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને ખાલી સમયમાં કોઈ સારા કાર્યો થાય, સારા એવા મોટા કામ થાય, નાના મોટા વાદ વિવાદ કોઈની જોડે ના થાય તેનું ખાસ કાલે કર્ક રાશિવાળા ધ્યાન રાખશે. કર્ક રાશિવાળાને ખાસ વિનંતી છે, કોઈ પણ જગ્યાએ કોઈની જોડે વાદ વિવાદ ના કરશો. માનસિક સંતુલન ખોરવાય નહીં તેનું ધ્યાન રાખજો. ઠંડા પીણા ઓછા પીવા, બહારનું ખાવું, ઠંડુ પીવું બહુ ધ્યાન રાખવું. કેસરી શુભ કલર શુભાંક 3 રહેશે. સિંહ રાશિની વાત કરીએ. સમસ્યાઓનું સમાધાન મળશે. દોડધામમાં દિવસ પસાર થશે. કોઈ નાની મોટી મૂંઝવણ દિવસ દરમિયાન રહી શકે છે. કામના સ્થળે લાભ થાય. આસમાની શુભ કલર શુભાંક 8 છે. કન્યા રાશિ, આર્થિક સ્થિતિ બગડે નહીં, આર્થિક રીતે હેરાન ના થાવ, જીવનસાથી જોડે મતભેદ ના થાય, ભૂલચૂક લેવી દેવી, કોઈ જગ્યાએ ક્યાંક કોઈ ભૂલચૂક થઈ ગઈ છે કોઈનાથી, તમારાથી, કે એને હવે જતી કરીને આગળ વધજો. અને બળની જગ્યાની બદલે કળની કામ લેવાનું રાખજો. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી ભાઈ બોલો. હેલો. જી સંભળાય છે, બોલો.
મારા છોકરા માટે પૂછવું છે. જી જન્મ તારીખ બોલો. 21/6/2001. જન્મનો સમય. જન્મનો સમય સવારે 8:45. જન્મનું 9:30 થી સ્થળ. 9:30. અમદાવાદ. જી પ્રશ્ન શું છે? ને સરકારી નોકરીના યોગ છે કે નહીં, અને લગ્નના યોગ છે કે નહીં? જી હવે લગ્નના યોગ તો છોકરાને 100% છે જ, ચિંતા કરવાની બાબત નથી. હવે એનો જન્મ છે ને સાહેબ અમાસનો છે, એટલે મિથુન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, અમાસનો જન્મ, ગુરુવારનો દિવસ છે. કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ ને રાહુ 4 ગ્રહો 12મા સ્થાનમાં છે, એટલે થોડીક ત્યાં હેરાનગતિ થાય. સરકારી નોકરી સાહેબ સાચું કહું તો એટલી બધી જલ્દી અને ઝડપથી નહીં મળે. કોઈ બીજી જગ્યાએ જો કામ કરે અથવા પ્રાઇવેટ મલ્ટીનેશનલ કંપનીમાં પણ કામ કરશે તો પણ એના માટે સારું જ છે. સૂર્ય રાહુ છે માટે આ વસ્તુ બને છે, અને જોડે ગુરુ રાહુ છે એના માટે પણ આ વસ્તુ બને છે. તો શું કરવાથી એને લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે એક તો એને સૂર્યનારાયણને જળ શરૂ કરાવી દો. સૂર્યનારાયણને જળ ચડાવે, કંકુ અને ગુલાબજળ નાખીને હળદર નાખી, 3 વસ્તુ, કંકુ, ગુલાબજળ અને હળદર નાખીને સૂર્યનારાયણને જળ ચડાવે. બને ત્યાં સુધી છે ને એને એકમુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં પહેરાવો. નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવે, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ સાથે, અને સાથે બને ત્યાં સુધી પંચ ધાતુનું કડું જમણા હાથમાં પહેરે, કારણ કે એને છે ને 4 ગ્રહો 12મા સ્થાનમાં છે, એટલે થોડુંક લેસન વધારે છે. આટલું વસ્તુ કરશે સાહેબ, ચોક્કસ તેને લાભ થશે. નોકરી અને છોકરી બંને રીતે એને લાભ જોવાશે આટલું કરવાથી. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. જન્મ તારીખ 31/8/2003. જન્મ સમય સવારે 8:45. જન્મ સ્થળ મોરબી. મારો પ્રશ્ન છે તેના લગ્નના યોગ ક્યારે છે અને તેનું લગ્ન જીવન કેવું રહેશે? જી કન્યા રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 4ની તિથિ છે. હવે શનિ 10મા સ્થાનમાં છે ભાઈ, સૂર્ય બુધ 12મે છે. લગ્ન માટે તો બેન અત્યારે તમારે થોડીક રાહ જોવી પડે એમ છે, કારણ કે મંગળ પણ શત્રુના ઘરનો બન્યો છે. હાલમાં એને લગ્ન માટે થોડીક રાહ જોવડાવો. વર્ષ 1.5 વર્ષ પછી એને લગ્નના યોગ પ્રબળ થશે. ત્યાં સુધી શું કરવાથી લાભ થાય? એને 3જી આંગળીમાં છે ને એક મંગળની વીંટી પહેરાવજો, સાથે મંગળનું યંત્ર જોડે રખાવજો, અને નિત્યક્રમ પ્રમાણે હનુમાનજીને એક સંકટ મોચનનો પાઠ કરાવડાવજો. આટલી વસ્તુ કરાવડાવજો જેથી એને વહેલી તકે એના દરેક કામ સફળતાથી પૂર્વક થાય. અને મંગળનું જ્યારે યંત્ર રાખે ત્યારે રોજ એને સિંદૂરનો ચાંદલો કરીને ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૂમાય નમઃ બોલે, આનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હા, મારા સન વિશે પ્રશ્ન છે. જી હા, 26/7/2004. જી રાત્રે 8:13. જી અને જન્મ સ્થળ અમદાવાદ છે. જી પ્રશ્ન શું છે? એટલે એને સરકારી નોકરીના યોગ છે. જી અને બીજો પ્રશ્ન એ છે કે એને છે ને રુદ્રાક્ષની લકી બનાવી છે. કેટલા મુખીનો રુદ્રાક્ષ છે બેન? એટલે હું તમને એ જ પૂછું છું, કેટલા મુખીનો રુદ્રાક્ષ પહેરાવો અને કેટલા મણકાની લકી થાય એમ? પેલા એમ કહો, આપણો કાર્યક્રમ તમને કેવો લાગે છે? બહુ સરસ, અમે રોજ સાંભળીએ છીએ. અને માહિતી મળે છે ને તમને? જોઈતી બધી જ માહિતી મળે છે? હા, બધી. સરસ. હવે જો એની જે રીતે કુંડળી છે ને, એને સૂર્ય મંગળ જોડે છે, એટલે એને ચાંદીની ધાતુમાં જ રુદ્રાક્ષ પહેરાવાનો બેન. હા, સોનાની ધાતુમાં કોઈ દિવસ નહીં. ચાંદીની ધાતુમાં એને પંચમુખી રુદ્રાક્ષ એટલે 5 મુખીના નાના નાના મણકાવાળો રુદ્રાક્ષ એને પહેરાવી દો, એનાથી એને સારું રહેશે. એ એક સારું. અને બીજું, એની કુંડળીમાં તમે રાહુ 4થા સ્થાનમાં છે, એટલે 3જી આંગળીમાં ગોમેદનો રત્ન, ગોમેદ નામનો રત્ન આવે, એટલે કે જે રાહુનો નંગ કહેવાય, એ ચોથી સ્થાને રાહુ હોવાના કારણે પહેરાવાનો છે. બાકી છોકરાને આમ બીજો કોઈ વાંધો નથી. એક સૂર્ય મંગળ છે એટલે આપણે એના માટે રુદ્રાક્ષ કહી દીધો, અને રાહુ 4થા સ્થાનમાં પણ સારું નહીં, એના માટે ગોમેદ કહી દીધો. બાકી નિત્યક્રમ પ્રમાણે જો શક્ય હોય તો શંકર ભગવાનના પાઠ કરે, શિવ પંચાક્ષર સ્તોત્રમનો રોજ પાઠ કરે, દૂધ અને જળ ચડાવે, બંને ભેગું કરીને અને એની અંદર ચપટી કાળા તલ નાખે. આટલું કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે, માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ ફરી હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો.
ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બને, સારી યોજના બને, મિત્ર તથા પરિવારની મદદ થાય, નવા આમંત્રણ મળે, નવી વસ્તુ જોવા મળે, જાણવા મળે. બહારનું બને ત્યાં સુધી કાલનું જમવાનું ટાળજો તુલા રાશિ, નહીં તો પેટ ખરાબ થશે. સોનેરી શુભ કલર શુભાંક 4. વૃશ્ચિક રાશિને સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળે, ચતુરાઈ ભર્યું કામ થાય, સારા એવા કામ થઈ શકે છે. બીજું, કાલે નવા મોટા વિચારો, સારા વિચારો આવી શકે છે. અને ફરી એકવાર સાત્વિક આહાર તમારા માટે કાલે બહુ જ સારો રહેશે. વૃશ્ચિક રાશિ ગુલાબી શુભ કલર શુભાંક 7. ધન રાશિની જો વાત કરીએ તો નાણાકીય સ્થિતિમાં સુધારો થાય, ઓચિંતી નવી ખરીદી થાય. ત્વચાનું ધ્યાન રાખજો, વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ના દોરાય, ધ્યાન રાખે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પ્રવાસના યોગ છે, સાંજ પછી સારા સમાચાર મળશે, એકાંતમાં બેસવું ગમે, ભાઈ બહેન સાથે બોલવાનું થાય. પીળો શુભ કલર શુભાંક 2. કુંભ રાશિ જમીન મકાન વેચાણના યોગ પ્રબળ છે, મનને શાંતિ મળશે, દિનચર્યામાં નાના મોટા ફેરફાર થઈ શકે છે, પ્રાણીઓથી લાભ જોવાય. લાલ શુભ કલર શુભાંક 5. મીન રાશિની જો વાત કરીએ તો નાના મોટા નવા સંબંધ બંધાય, કોઈ ચર્ચામાં ના ઉતરવું, ઘરનું વાતાવરણ સારું રહે અને તમારા કામ બીજાને સોંપી શકો છો. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ખૂબ સરસ પોઝિટિવ વિચારથી એક ટેરોટ કાર્ડ છે અને 4 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ બેને કાઢ્યું છે. હવે હિનલબેનનું કાર્ડ આ છે સુંદર મજાનું કે ભાઈ કાલે જેનો પણ જન્મ 5/9 છે એ લોકો માટે કેવું રહેશે આવનારું વર્ષ. તો એક તો સેવિંગ મની, આ વખત પૈસાની બચત થશે. સપનું હોય લોકોનું પૈસા કેમના બચાવવા, તો એક તો સેવિંગ મની, પૈસાની બચત થશે. બીજું, તમારા પોતાના પૈસાનો જે પણ આવકનો સ્ત્રોત છે તેમાં વધારો થશે, નવા મોટા કામ મળે અથવા નવી મોટી જગ્યાએ સારી એવી ઓળખાણ થશે આ વર્ષે અને સારા એવા કામો પતશે અને સરસ મજાનું કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવશે. તો વર્ષ સારું છે, સુંદર છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વર્ષ તમારા માટે સારું અને લાભદાયી થઈ શકે. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શુક્રવારે શ્રી સુક્તમનો પાઠ કરે અને માં લક્ષ્મીજીને ખીર ચડાવે, ચોક્કસથી લાભ જોવાશે. આટલું કરો, કાલે લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે માથાભારે પત્ની મળી છે તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણી જે કુંડળી છે તેમાં કયા યોગ હોય તેને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.